हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीसમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બ્રેડ અને બટેકામાંથી આપણે એક નવો નાસ્તો બનાવીશું। તો આ નાસ્તો બનાવવા માટે આપણે 10 થી 15 મિનિટ જ લાગે છે અને નાસ્તો બહુ સારો એવો સવારમાં બને છે। તો અહીંયા મેં બ્રેડ લીધી છે 6 થી 7 જેટલી અને 4 બટેકા લીધા છે અને આપણે એમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ। બટેકા મેં અગાઉથી બાફીને રાખેલા છે એટલે આપણે એમાં મીઠું પણ એડ કરેલું છે એટલે આપણે મીઠું નહીં નાખીએ। અને આ રીતે આપણે ચમચીની મદદથી આપણે એને ભાંગી અને ક્રશ થોડાક કરી લેશું માવો। અને 1 કપ જેવી આપણે નાખીશું લીલા ધાણા, તો એનાથી બહુ સારો ટેસ્ટ આવશે આ નાસ્તામાં। હવે આપણો માવો એકદમ બની ગયો છે તો ઉપરથી આપણે ગરમ મસાલો નાખીશું। તમે કોઈ પણ કંપનીનો મસાલો લઈ શકો છો। હવે આપણે એને મિક્સ કરી લેશું બરાબર। અને મેં અહીંયા ચીલી ફ્લેક્સ અંદર નાખ્યા છે એટલે આપણે લાલ મરચું પાવડર એડ કરવાની જરૂર નથી। અને આ નાસ્તો ક્યારે ન બનાવ્યો હોય તો તમે જરૂરથી બનાવજો અને બહુ સારો નાસ્તો બને છે। હવે મેં એક બ્રેડ લીધી છે, એને સામે આપણે બ્રેડ ઉપર આપણે મસાલો લગાડી દઈશું। આપણો મસાલો એકદમ લગાવીને રેડી થઈ ગયો છે। ઉપરથી આપણે ટોમેટા સોસ લગાડીશું ચમચીની મદદથી અને એની ઉપર આપણે બ્રેડ રાખી દઈશું એકદમ આ રીતે અને ચપ્પુની મદદથી આપણે એને કટ કરી લેશું। હવે આ રીતે આપણો નાસ્તો બનશે નવો એકદમ સરસ। તમે ક્યારે ન બનાવ્યો તો જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે બધી આપણે બ્રેડ છે એ તૈયાર કરી લેશું અને આપણી બ્રેડ છે એ તૈયાર થઈ ગઈ છે। તો એમાં 2 ચમચી જેવા મેં ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી જેવો મેં રવો લીધો છે અને એને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું કરીશું। મીઠું એડ કર્યા પછી આપણે એમાં પાણી 1 કપ જેવી જરૂર પડશે। આપણે જેટલું જોતું હોય એટલું પાણી આપણે એડ કરીશું અને બરાબર આપણે એને મિક્સ કરી લેશું। કેમ કે મીઠું મેં મસાલામાં નાખ્યું છે પણ આપણે બહારના કવર માટે થોડુંક એવું આપણે એડ કરીશું, નહીંતર વધારે પડતું મીઠું પડી જાય તો નાસ્તાનો સ્વાદ સારો આવતો નથી। એટલા માટે આપણે મીડિયમ નાખીશું અને આ રીતે આપણે બનાવી લઈશું બેટર। આ બેટર બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં એવું આપણે બનાવીશું। હવે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ બની અને રેડી થઈ ગયું છે। 2 મિનિટ સુધી આપણે હલાવશું એટલે તમે જોઈ શકો છો હવે આપણા નાસ્તો છે એ એકદમ બની અને રેડી થઈ ગયો છે। આ રીતે આપણે ગેસની આંચ આપી મેં હાઈ રાખી છે, તમે મીડિયમ પણ રાખી શકો છો। મારે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં આપણે પકોડા આપણે શેકી લઈશું, એકદમ બરાબર સાતળી લઈશું નાસ્તાને। આનો ટેસ્ટ આપણે પકોડા જેવો જ આવે છે। તમે લીલી ચટણી અથવા તો સોસ સાથે તમે સર્વ કરી શકો છો। હવે આ રીતે આપણે બધા એક પછી એક આપણે એને સાતળી લઈશું અને આ બાળકોને બહુ જ ભાવે છે। તમે સાંજના પણ આ નાસ્તો બનાવી શકો છો અને સવારમાં પણ બનાવી શકો છો। ઠંડીનું વાતાવરણ હોય ત્યારે આ નાસ્તો ગરમા ગરમ બનાવો તો બહુ સારો એવો બને છે અને બધાને ભાવે તેવો જ બને છે। તમે ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો। મેં પહેલી વખત બનાવ્યો ત્યારે સારો બન્યો હતો, અત્યારે બહુ સરસ એવો બન્યો એવો મને દેખાય જ છે।
તમારે બ્રેડ જ્યારે વધે ત્યારે તમારે આ રીતે નાસ્તો બનાવી નાખવાનો. તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ બની અને રેડી થઈ ગયો છે. આમાં 2 વસ્તુની જ જરૂર છે. નાસ્તો ફટાફટ બની જાય છે. હવે આપણું આ રીતે બધા આપણે પીસ સાતળી લીધા છે. હવે અમારો નાસ્તો મેં ગ્રીન ચટણી બનાવી છે અને સોસ પણ તમે સાથે સર્વ કરી શકો. મેં અગાઉ ચટણી બનાવી હતી. હવે અમારો નાસ્તો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.